ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે વતનમાં કર્યું મતદાન. વાવથરા જિલ્લાના વાવ તાલુકાના બિયોગ ગામે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે. મંત્રી પોતાના વતનના બિયોગ ગામની સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. મતદાન બાદ મંત્રી સ્વરૂપજી ઠાકોરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે લોકશાહીમાં મતદાન એ દરેક નાગરિકનો અધિકાર જ નહીં પરંતુ ફરજ પણ છે. તેમણે વાવથરા જિલ્લાના તમામ મતદારોને અપીલ કરી કે તેઓ ઘરેથી બહાર આવી મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકશાહીને વધુ મજબૂત બનાવે. તેમણે વધુમાં જણાવ્યું કે દરેક મતદારને યોગ્ય ઉમેદવાર પસંદ કરી સાચી દિશામાં મતદાન કરવું જોઈએ જેથી વિકાસની પ્રક્રિયા વધુ ગતિશીલ બને. મંત્રીએ ખાસ કરી યુવાનોને પણ આગળ આવી મતદાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બિયોગ ગામ સહિત સમગ્ર વાવ તાલુકામાં મતદાનને લઈ લોકશાહીનો ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એવા રાણાભાઈ પરેગી, વાવથરા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મતદાનનો દિવસ છે. હું સર્વને અપીલ કરું છું કે આ મતદાન એક મહાદાન છે અને એક લોકશાહીની અંદર જ્યારે આપણે મતદાન કરતા હોઈએ અને સાચા સેવક તરીકે આપણે જેને ચૂંટી લાવતા હોઈએ છીએ એ વિસ્તારના સારા કામ માટે, વિસ્તારના વિકાસ માટે કામ કરતા હોય છે. એટલે તમામ મતદાર ભાઈઓ બહેનોને હું કહેવા માગું છું કે આ પવિત્ર મતદાનને એક મહાદાન છે. એટલે તમામે તમામ સ્વરાજની ચૂંટણી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી છે આજે અને એનું મતદાન છે આજે. એટલે તમામને હું આહવાન કરું છું કે શાંતિપૂર્ણ આપણે સૌ સાચી દિશાનું મતદાન કરીએ એ જ અપીલ કરું છું. ખાસ કરીને નવો જિલ્લો છે અને પ્રથમ વખત મતદાન થઈ રહ્યું છે, શું કહેશો? મને ગર્વ છે જ્યારે મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારે જ્યારે આ વિસ્તારને એક નવી ભેટ આપી છે અને જ્યારે નવી ભેટ આપી હોય વાવથરા જિલ્લાની અને તાલુકાઓની ભેટ આપી હોય ત્યારે મતદાર ભાઈઓ પણ ખુશ છે કે આ વખતે અમે સારું મતદાન કરીને સાચા સેવક તરીકે એ સાચું ન્યાય આપી શકે, સાચું કામ કરી શકે એને ચૂંટીને મતદાર ભાઈઓ બહેનો લાવશે એ મને પૂરો ભરોસો છે.